નવસારી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરમાં સ્થાપિત રબર બોલ્ટ બમ્પ અંગે સિનિયર સિટીઝન સહિત નાગરિકો તરફથી સતત ફરિયાદો મળ્યા બાદ મેયરે કાર્યવાહી શરૂ કરી છે। મેયર અશોક ધોરાજીયાએ નગરપાલિકા તંત્રને શહેરમાંથી તમામ રબર બમ્પ હટાવવા માટે સ્પષ્ટ સૂચના આપી દીધી છે। નાગરિકોએ રબર બમ્પને કારણે વાહન ચાલકોને થતી મુશ્કેલી અને અસુવિધાની ફરિયાદો નોંધાવી હતી, જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। મેયરના આ નિર્ણય અનુસાર હવે તબક્કાવાર રીતે શહેરના તમામ રબર બમ્પ દૂર કરવામાં આવશે અને તેની જગ્યાએ ડામરના મજબૂત અને સુવ્યવસ્થિત બમ્પ બનાવવામાં આવશે। આ પગલાંનો હેતુ ટ્રાફિક સલામતી સાથે સાથે નાગરિકોને આરામદાયક મુસાફરી સુવિધા પૂરી પાડવાનો છે। રબર બોર્ડના બમ્પમાં ક્યારેક ખીલા નીકળી જાય, ખસી જાય, કોઈને ખબર વગર અકસ્માત થઈ જાય અને ઉંમરવાળા માણસો બાઇક લઈને જતા હોય તો એને આંચકો લાગે। લોકોની ફરિયાદ હતી કે સાહેબ આ બમ્પ બદલવા જોઈએ, એટલે આજે જાતે એન્જિનિયરોને બોલાવીને આ બમ્પો હટાવીને હમણાં જ એના પર ડામરના સ્લોપિંગવાળો બમ્પ બનાવી એના પર વ્હાઇટ પટ્ટા મારી દેવામાં આવશે। અહીંયા બમ્પની જરૂર એટલા માટે છે કે સ્કૂલ આવેલી છે, એટલે વાહનો ધીમા પડે અને અકસ્માત ન થાય, એટલે આવા રબર બોર્ડના બમ્પ આખા શહેરમાં જ્યાં પણ હશે ત્યાં હટાવીને ડામરના સ્લોપવાળા બમ્પ બનાવવામાં આવશે।